નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, જેના ભાગ 1માં આજે આપણે ચર્ચા કરવાના છીએ. ભારત આવવાના નવા જળમાર્ગની શોધ, ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન તેમજ પ્લાસીનું યુદ્ધ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે પ્રાચીન સમયથી વાત કરીએ તો પ્રાચીન સમયથી લઈ ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને કારણે સમગ્ર વિશ્વની અંદર અજોડ અને અદ્વિતીય સ્થાન ધરાવે છે. ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિને કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવીને વસી છે. ભારતના મરી મસાલા, તેજાના, સુતરાઉ કાપડ, મલમલ, ઘડી આ વગેરે વસ્તુઓની યુરોપના દેશોમાં ખૂબ માંગ હતી અને ભારત તેમજ યુરોપ વચ્ચે જે વેપાર ચાલતો હતો તે જમીન માર્ગ અને જળ માર્ગે થતો હતો. અને આ માર્ગના કેન્દ્રમાં એટલે કે બરોબર મધ્યમાં તુર્કસ્તાન આવેલું. ઇસ્તંબુલ એટલે કે તુર્કસ્તાનનું ઇસ્તંબુલ, જેને આપણે કોન્સ્ટેન્ટિનોપલ શહેર તરીકે ઓળખીએ છીએ. આ કોન્સ્ટેન્ટિનોપલ શહેરને તુર્ક મુસ્લિમોએ ઈસવીસન 1453ની સાલમાં એ યુદ્ધ કરી અને જીતી લીધું. ત્યારબાદ યુરોપવાસીઓ માટે આ જળમાર્ગ બંધ થઈ ગયો. એટલે તમે જાણો છો કે જળમાર્ગ એ જમીન માર્ગ કરતાં પણ ઝડપી અને મુસાફરીમાં સસ્તો પડે છે. ત્યારબાદ યુરોપવાસીઓને તેઓ આપણા દેશના મરી મસાલા, તેજાના, ઘડી, મલમલ, સુતરાઉ કાપડ આ બધી વસ્તુઓ વિના ચાલે એમ ન હતું. એટલે તેમણે ફરીથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. જેથી આપણે હવે વાત કરીશું કે ભારત આવવાનો ત્યારબાદ યુરોપીય પ્રજાઓએ જળમાર્ગની શોધ કરી. તો અહીંયા આગળ તમે નકશો જોઈ શકો છો. આ નકશાની અંદર તમને જે લાઈન દેખાય છે તે લાઈન બે પ્રકારની છે. સૌથી પહેલાં તો તમે નકશામાં કોન્સ્ટેન્ટિનોપલ શહેર જે અહીંયા ક લખેલો છે એ તુર્કસ્તાનની ઉપર જે ક બતાવી છે એ કોન્સ્ટેન્ટિનોપલ શહેર છે, જે ભારત અને યુરોપની મધ્યમાં આવેલું છે. અને યુરોપવાસીઓને ભારતમાં આવવું હોય તો અહીંયાથી આવવું પડતું હતું. એ પછી જમીન માર્ગ હોય કે જળમાર્ગ. અને આ જે માર્ગ બતાવ્યા છે તેમાં આપણે જોઈ શકીએ છીએ જે ટપકા ટપકા ડોટવાળો છે એ જૂનો જળમાર્ગ છે, એટલે કે જળ અને જમીન માર્ગ છે. એ માર્ગે બધા મુસાફરી કરતા હતા. ત્યારબાદ જે સીધી લાઈન બતાવી છે એ સીધી લાઈનવાળો માર્ગ છે એ નવો જળમાર્ગ આપણા સાહસવીરોએ શોધ્યો એ છે. તો આપણે હવે વાત કરીશું કે આ નવા જળમાર્ગની શોધમાં કયા કયા સાહસવીરો જોડાયા. તો પોર્ટુગલના રાજા, પોર્ટુગલ તમે નકશામાં જોઈ શકો છો, એના રાજા હતા પ્રિન્સ હેનરી. એમની સહાયથી એટલે કે પ્રેરણા અને પ્રોત્સાહન તેમજ સાથે સાથે આર્થિક એટલે કે નાણાકીય મદદ મેળવી અને નવા જળમાર્ગની શોધના પ્રયત્નો કરવામાં વાત કરીએ તો ભારત આવવા જળમાર્ગની શોધ માટે બાર્થોલોમ્યુ ડાયઝ એણે સૌથી પહેલો પ્રયત્ન કર્યો. પરંતુ બાર્થોલોમ્યુ ડાયઝ ભારત તો ન શોધી શક્યું, પરંતુ તેણે કેપ ઓફ ગુડ હોપ નામે ભૂશીર, તમે નકશામાં અહીંયા જોઈ શકો છો છેક નીચે જે ટપકું બતાવ્યું છે તે કેપ ઓફ ગુડ હોપ નામે ભૂશીર છે. તો આ ભૂશીરની શોધ પોર્ટુગલના સાહસવીર બાર્થોલોમ્યુ ડાયઝે કરી. ત્યારબાદ આપણે વાત કરીએ તો ફરી પાછી આ જળમાર્ગની શોધ અધૂરી રહી. એટલે ક્રિસ્ટોફર કોલંબસ, જેણે સ્પેનના રાજાની સહાય મેળવી અને
જળમાર્ગની શોધ કરી. ત્યારબાદ આ સાહસ યાત્રા તેણે ઈસવીસન 1492ની સાલમાં શરૂ કરી અને આ ક્રિસ્ટોફર કોલંબસ એ એટલાન્ટિક સમુદ્રમાં અત્યારે જે હાલના સમયમાં જે વેસ્ટ ઇન્ડિઝ ટાપુ આપણે કહીએ છીએ ત્યાં આવી ક્રિસ્ટોફર કોલંબસ અટકી ગયા અને તે પોતે એમ માનતા હતા જીવ્યા ત્યાં સુધી કે મેં ભારત આવવાનો નવો જળમાર્ગ શોધ્યો, પરંતુ એમણે તો જે જગ્યાની શોધ કરી તેને અત્યારે આપણે વેસ્ટ ઇન્ડિઝ ટાપુ કહીએ છીએ. ત્યારબાદ ભારત આવવાના જળમાર્ગ શોધવાની શરૂઆતમાં આપણે વાત કરીએ કે ક્રિસ્ટોફર કોલંબસ વેસ્ટ ઇન્ડિઝ ગયા અને એ પોતે મૃત્યુ પરત તો એમ જ માન્યું કે મેં ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો. ત્યારબાદ આપણે અમેરિગો વેસ્પુસી, એમણે જે ક્રિસ્ટોફર કોલંબસ જે માર્ગે ગયા એ જ માર્ગે આગળ સંશોધન કર્યું અને એમણે જે વેસ્ટ ઇન્ડિઝ ટાપુ શોધ્યો એને એમના નામ ઉપરથી નામ આપ્યું અમેરિકા. એટલે કે સંશોધન બાદ એમણે અમેરિગો વેસ્પુસીએ એ નવા પ્રદેશને પોતાના નામ પરથી અમેરિકા નામ આપ્યું. ત્યારબાદ ભારતના જળમાર્ગ માટે નવા સાહસવીર પોર્ટુગીઝ સાહસવીર વાસ્કો દ ગામાએ શોધ શરૂ કરી અને 1498ની સાલમાં ભારતીય ખલાસીની મદદથી તે ભારતની પશ્ચિમ કિનારે આવેલ કલિકટ બંદર, તમે નકશામાં જોઈ શકો છો, એ કલિકટ બંદરે વાસ્કો દ ગામા પહોંચ્યા. તે સમયગાળે કલિકટમાં રાજા જામોરીન, જેને આપણે સામુદ્રિક નામ પણ તરીકે ઓળખીએ છીએ, તેમનું શાસન ચાલતું હતું. જામોરીન રાજાએ વાસ્કો દ ગામાને આવકાર આપ્યો અને ભારતમાં વેપાર કરવાની છૂટ આપી. આ રીતે ભારત આવવાના જળમાર્ગના ખરા શોધક પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામા કહેવાય. ત્યારબાદ આપણે આગળ વાત કરીશું કે ભારત આવવાનો જળમાર્ગ તો શોધાઈ ગયો અને એ પછી ભારતમાં ઘણા બધા વિદેશી એટલે કે યુરોપિયન પ્રજાઓનું આગમન થયું. તો અહીંયા નકશાની અંદર તમે જુઓ છો કે ભારતમાં તો ઘણી બધી વિદેશી પ્રજા આવી છે. પોર્ટુગીઝો આવ્યા, પછી આપણે ડેનમાર્કની ડેનિશ પ્રજા આવ્યા, ડચના વલંદાઓ આવ્યા, ફ્રેન્ચ લોકો આવ્યા, અંગ્રેજો આવ્યા, આ ઘણા બધા આવ્યા. પણ અહીંયા આપણે મુખ્ય પ્રજા વિશે વાત કરીએ તો પોર્ટુગીઝ એટલે કે ફિરંગી, ત્યારબાદ ફ્રેન્ચ અને અંગ્રેજ, આ ત્રણ મુખ્ય પ્રજા વિશે વાત કરવાના છે. તો અહીંયા તમે નકશામાં જોઈ શકો છો કે ભારતમાં જે મુખ્ય ત્રણ પ્રજા ગણાતી હતી એ પ્રજાઓએ ભારતના કયા કયા પ્રદેશો હસ્તગત કર્યા છે. તો ભારત આવવાની જળમાર્ગ શોધ થયા બાદ આપણે વાત કરીએ તો ભારતમાં વેપાર કરવા સૌથી પહેલાં ફિરંગી પ્રજા, જેને આપણે પોર્ટુગીઝ પ્રજા તરીકે ઓળખીએ છીએ, અને આ પોર્ટુગીઝો ભારતમાં આવ્યા અને 100 વર્ષ એમણે ભારતમાં વેપાર કર્યો. વેપાર કરી અને ભારતના પ્રદેશો તમે નકશામાં જોઈ શકો છો, લાલ કલરનો જે સ્ટાર છે એ પ્રદેશો પોર્ટુગીઝોએ પોતાના હસ્તક કરી લીધા, જેમાં દીવ, દમણ, ગોવા, કોચી, મલાક્કા વગેરે પ્રદેશોને પોર્ટુગીઝ પ્રજાએ પોતાની હસ્તક કરી લીધા. પોર્ટુગીઝોને વેપારમાં જે સફળતા મળી એ જોઈ હોલેન્ડની ડચ પ્રજા, જેને આપણે વલંદા તરીકે પણ ઓળખીએ છીએ, એ લોકોને થયું લાવ અમે પણ ભારતમાં વેપાર કરવા જઈએ. પરંતુ હોલેન્ડના ડચ લોકો થોડો ઘણો વેપાર કરી સમૃદ્ધ થઈ ફરી પાછા પોતાના વતન જતા રહ્યા. ત્યારબાદ ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા આવી અને એ પણ વેપાર કરી અને ધનવાન બની પોતાના વતન ચાલ્યા ગયા. ત્યારબાદ ઇંગ્લેન્ડના વેપારીઓ સાથે વેપાર કરવા માટે ઇંગ્લેન્ડના લોકોએ ઇંગ્લેન્ડની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને એ સમયગાળા હતો ઈસવીસન 1600ની સાલ. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં રાણી એલિઝાબેથનું શાસન ચાલુ હતું.
એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવા માટે પરવાનો આપ્યો, એટલે કે મંજૂરી આપી. એમની મંજૂરી મેળવી અને 1608ની સાલમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પહેલું વહાણ તેના કેપ્ટન વિલિયમ હોકિન્સની આગેવાની હેઠળ ભારતના સુરત બંદરે આવ્યું, પરંતુ તેમને ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધને કારણે વેપાર કરવાની પરવાનગી મળી નહીં. તમે જાણો છો કે આપણા દેશમાં એ પહેલાં આ પોર્ટુગીઝ ફિરંગીઓ હતા એ બહુ તાકાતવર બની ગયા હતા, અને એમની તાકાતને લીધે જ્યારે વિલિયમ હોકિન્સ 1608માં વેપાર માટે આવ્યા પણ તેમને પરમિશન મળી નહીં. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુગલ બાદશાહ જહાંગીર તરફથી વેપારનો પરવાનગો મેળવવા ફરી પાછા 1613ની સાલમાં ફરી પાછા એ વેપાર કરવાનો પરવાનો મેળવવા જહાંગીર પાસે આવ્યા બીજી વખત, અને જહાંગીરે તેમને વેપાર કરવાની પરવાનગી આપી. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાની પ્રથમ વેપારી કોઠી સુરતમાં સ્થાપી. શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદ આ બધા સ્થળોએ વેપારી મથકો નાખ્યા, અને આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જોખમ લાગ્યું. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની જે અંગ્રેજોની હતી એમને થયું કે લાવો આપણે દક્ષિણ અને પૂર્વના દેશો તરફ વેપાર કરવા માટે જઈએ. એટલે તેમણે, તમે અહીંયા નકશામાં જોઈ શકો છો, મછલીપટ્ટમ એટલે જેને આપણે આંધ્રપ્રદેશ તરીકે ઓળખીએ છીએ, ત્યારબાદ વાત કરીએ તો સેન્ટ જ્યોર્જ જે ચેન્નઈ તરીકે ઓળખાય છે, અને ફોર્ટ વિલિયમ એટલે કે કોલકાતામાં પોતાની વેપારી કોઠીઓ સ્થાપી, અને મુંબઈને વાદળી રંગના જે સ્થાનો છે તેમાં મુંબઈ તમને દેખાય છે, મુંબઈને તે લોકોએ પોતાનું વડું મથક બનાવ્યું. 1668ની સાલમાં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું ભારતમાં આગમન થયું, અને ફ્રેન્ચો પણ પછી આ પોર્ટુગીઝો અને અંગ્રેજોની હરીફાઈમાં જોડાઈ ગયા. અહીંયા તમે જે ત્રિકોણ આકારનો સિમ્બોલ આપ્યો છે તેમાં તમે નકશામાં જોઈ શકો છો કે ફ્રેન્ચ પ્રજાએ માહે, કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટમ વગેરે પ્રદેશોમાં પોતાના વેપારી મથકોની સ્થાપના કરી. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો એ વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા, એટલે કે વધુને વધુ પ્રદેશો હાંસલ કરવા સતત સક્રિય બન્યા. ભારતમાં 1746થી લઈ 1763ના સમયગાળામાં આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એટલે કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને અંગ્રેજ ઈસ્ટ ઇન્ડિયા કંપની, આ બંને કંપની વચ્ચે 3 વખત વિગ્રહો થયા, જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થયો, એટલે શક્તિશાળી સત્તા બની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. અને આ રીતે બ્રિટિશ એટલે કે અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પોતાનો રાજ્ય વિસ્તાર બનાવવાનો માર્ગ મોકળો થઈ ગયો. સત્તા સંઘર્ષને અંતે ફિરંગીઓ પાસે વધ્યું માત્ર દીવ, દમણ, ગોવા, જ્યારે ફ્રેન્ચો પાસે વધ્યા ચંદ્રનગર, માહે અને કરાઈકલ તેમજ પોંડિચેરી. બાકીના જે પ્રદેશો હતા એ બધા પ્રદેશો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હસ્તગત થઈ ગયા. ચલો ત્યાર પછી હવે આપણે વાત કરવાના છીએ બંગાળા તરફની, કે બંગાળાની અંદર વાત કરીએ તો ભારતનો સૌથી મોટો પ્રદેશ જેને આપણે બંગાળા કહીએ છીએ, અને આ બંગાળાની અંદર સિરાજ ઉદ્દૌલાનું શાસન હતું. બંગાળામાં સિરાજ ઉદ્દૌલા એ પોતે શાસન કરતા હતા, પરંતુ તેમનો સ્વભાવ જરા ઉતાવળિયો હતો. એટલે ઉતાવળિયા સ્વભાવને કારણે કેટલાક એમના વિરોધીઓ બની ગયા હતા. એ સમયગાળામાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ
નવાબને આ બંગાળા પ્રદેશમાં પણ પોતાનો વેપાર શરૂ કરવો હતો અને આ સિરાજ ઉદ્દૌલાની પરવાનગી મેળવ્યા લીધા વિના એમણે કોલકાતામાં કોઠી સ્થાપી પરંતુ એ કોઠીના રક્ષણ કાજે કોઠીની ફરતે કિલ્લેબંધી કરવી અને જે વાત સિરાજ ઉદ્દૌલાને પસંદ ન આવી એટલે તેમણે એ કિલ્લેબંધી તોડી નાખાવી અને આ સમાચાર મુંબઈ, મદ્રાસ, ચેન્નઈ, કોલકાતા, કોઠી એમ કે આ બધી સમાચાર એ પહોંચી ગયા ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે એક નાનું સૈન્ય બંગાળા મોકલ્યું અને રોબર્ટ ક્લાઇવ અને સિરાજ ઉદ્દૌલા વચ્ચે યુદ્ધ જે થયું, જે યુદ્ધને આપણે પ્લાસીના યુદ્ધ તરીકે ઓળખીએ છીએ. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ખબર તો હતી જ કે સિરાજ ઉદ્દૌલાના શક્તિશાળી સૈન્ય સામે રોબર્ટ ક્લાઇવનું આ નાનકડું એવું સૈન્ય એ યુદ્ધ જીતી શકે એમ નથી. એટલે રોબર્ટ ક્લાઇવે એ તમને ખબર હશે કે એમણે કાવતરું ઘડ્યું, જેને ઇતિહાસમાં ક્લાઇવના કાવતરા તરીકે પણ ઓળખવામાં આવે છે. રોબર્ટ ક્લાઇવે એવું બહાનું કાઢ્યું કે નવાબ અમને વેપાર કરવામાં કનડગત કરે છે અને એવા બહાના હેઠળ એમણે યુદ્ધ જાહેર કર્યું, જે યુદ્ધને આપણે પ્લાસીના યુદ્ધ તરીકે ઓળખીએ છીએ. પ્લાસીના યુદ્ધ વિશે વાત કરીએ તો પ્લાસીનું યુદ્ધ 23 જૂન 1757ની સાલમાં થયું હતું. પ્લાસીનું યુદ્ધ જે સ્થળે થયું હતું તે હતું પ્લાસીનું મેદાન. પ્લાસીનું મેદાન મુર્શિદાબાદ, જે પશ્ચિમ બંગાળથી આશરે 38 કિલોમીટર દૂર અંતરે આવેલું છે. આ પ્લાસીના મેદાનનું નામ એટલા માટે પ્લાસી પડ્યું છે કેમ કે આ મેદાનની ચારે તરફ પલાસના વૃક્ષો આવેલા છે. પલાસનો અર્થ થાય છે કેસુડો, એટલે એ પ્લાસીના મેદાન તરીકે ઓળખાય છે. પ્લાસીનું યુદ્ધ બંગાળના નવાબ સિરાજ ઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું. અંગ્રેજ અફસર રોબર્ટ ક્લાઇવેની આગેવાની નીચે આ યુદ્ધ થયું. આ યુદ્ધમાં નવાબના સૈન્યને પરાજય આપવા ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો, જેની ઇતિહાસમાં મેં તમને વાત કરી કે ક્લાઇવના કાવતરાથી ઓળખાય છે. તમને ખ્યાલ હશે કે ક્લાઇવે શું કાવતરું ઘડ્યું? તો ક્લાઇવે સિરાજ ઉદ્દૌલાના ખાસ જે વફાદાર વ્યક્તિઓ હતા એ વફાદાર વ્યક્તિઓમાં મીર જાફર અને શેઠ અમીચંદ એને ફોડી લીધા. એટલે કે નવાબ બનવાની મીર જાફરને લાલચ આપી અને પોતાના પક્ષે સામેલ કરી દીધા. યુદ્ધ જાહેરાત બાદ તેના ખાસ વ્યક્તિઓ એ રોબર્ટ ક્લાઇવના પક્ષે જોડાઈ અને ઈસ્ટ ઇન્ડિયાના કંપનીના પક્ષે યુદ્ધમાં જોડાયા. છતાં પણ સિરાજ ઉદ્દૌલા હિંમત હાર્યા વિના યુદ્ધ લડ્યા, પરંતુ ક્લાઇવના કાવતરા અને દગાખોરીને કારણે સિરાજ ઉદ્દૌલા પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં જ હારી ગયા. અંગ્રેજો માટે આ પ્રથમ યુદ્ધ એટલે કે ભારતમાં આ પહેલી જીત હતી અને આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર એટલે કે 24 પરગણા એમના હસ્તક થઈ ગયા અને કાવતરા મુજબ અંગ્રેજોએ મીર જાફરને બંગાળાના નવાબ બનાવ્યા. પ્લાસીનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આ રીતે જીત મેળવ્યા બાદ એમની અંગ્રેજોની સત્તાનો પાયો પ્લાસીના યુદ્ધથી નંખાયો. બાકીની વિગત આપણે ત્યાર પછીના વિડીયોમાં અભ્યાસ કરીશું.